નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફાઇલમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો દિનેશ પટેલ. કીડી અને કોસનો ડામ, નજીવા ગુના માટે મોટી સજા કરવામાં આવે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. અંગ્રેજીમાં કહેવત છે કે મેકિંગ માઉન્ટેન ઓફ મોલહિલ, એટલે કે રજનું ગજ કરવું. ગુજરાત સરકારે મગજ ઘેર મૂકીને નોકરી કરવા આવવાની ઉચ્ચ અધિકારીઓને છૂટ આપી છે. આવા સરકારી અધિકારીઓ પાસે બીજો કોઈ યોગ્ય કામ ધંધો ન હોવાથી તેઓ પછી આ રીતે રજનું ગજ કરીને સરકારને એવું બતાવવાની કોશિશ કરે છે કે તેઓ પાસે કંઈક કામ છે. રાજ્યમાં વહીવટી સ્થિતિ ખાડે ગઈ છે, કારણ કે ટોપ લેવલ ઉપર એવા લોકોનો કબજો છે કે જેમને બુદ્ધિ સાથે દુશ્મની હોય. આપણે વિશ્વગુરુ તો છીએ, પરંતુ એ લાંચ રૂશ્વત, કામચોરી અને ગુંડાગીરીમાં. ગુજરાત સરકારનું સૌથી મોટું કૌભાંડ એ છે કે કર્મચારીઓના પગાર પાછળ વર્ષે 40,000 કરોડ ખર્ચે છે. તેમાંથી 10,000 કરોડ રૂપિયા કામચોર કર્મચારીઓ પાછળ અને બીજા 10,000 કરોડ એ લાંચિયા કર્મચારીઓ પાછળ ખર્ચે છે. લાંચે આખી જિંદગી લાંચ લઈને 5-10 કરોડ રૂપિયા બનાવવા છતાં સરકાર તેને મરે ત્યાં સુધી પેન્શનની ગિફ્ટ આપીને આ રીતે તેમનું એપ્રિસિએશન કરે છે. એન્ટી કરપ્શન બ્યુરો એ 1,000 લાંચિયાઓમાંથી ફક્ત એવા 5 જ લાંચિયાઓને પકડી શકે છે કે જેમની વિરુદ્ધ ફરિયાદ થાય. બાકી ફરિયાદ વગરના 995 લાંચિયાઓને પકડવાવાળું કોઈ નથી. એ આ સરકારની સૌથી મોટામાં મોટી નોટંકી છે. લાંચ રૂશ્વતની બદીમાં રાજકારણીઓ, IAS ઓફિસરો અને IPS ઓફિસરો પણ સામેલ હોવાથી આ બદીને કોઈ અટકાવવા માંગતું નથી અને બધા આ રીતે રૂપિયા બનાવીને તેમના સંતાનોને અમેરિકા સેટલ કરવા માગે છે, પણ આ દેશને કોઈ રહેવા લાયક બનાવવા માંગતું નથી. તેમના માટે આ દેશ એ એક મધકૂડો છે. 2 દિવસ પહેલાં અમારી ઉપર અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ સરકારી પોલિટેકનિકમાં ભણતા એક 17 વર્ષના બાળકનો ફોન આવ્યો કે તેને GTU રજિસ્ટ્રારની કડક સજા કરતી સુપ્રીમ કોર્ટ જેવી શુદ્ધ અંગ્રેજીમાં લખેલી 2 પાનાની નોટિસ મળી છે. બાળક બહુ ડરેલો હતો. એ પછી અમે બાળકને આશ્વાસન આપીને જણાવેલ કે તે કોઈ ગુનો ના કર્યો હોય તો તારે ડરવાની જરૂર નથી અને અમે બધું સંભાળી લઈશું અને તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. એ પછી વિદ્યાર્થીને થોડી રાહત થઈ હતી. એ પછી અમે GTUના રજિસ્ટ્રારને ઈમેલ કરીને જણાવેલ કે આન્સર બુકમાં 2-4 પેજ મિસિંગ હોય તો તેનાથી એવું કશું સાબિત થતું નથી કે વિદ્યાર્થીએ અયોગ્ય નીતિ રીતિથી માર્ક મેળવવાનો પ્રયાસ કરેલ છે. અમે રજિસ્ટરને જણાવેલ કે કોઈ પુરાવા વગર તમે એક બાળકને આવી નોટિસ મોકલીને તેને કેવી રીતે ભયભીત કરી શકો અને સજા કરી શકો. અમે રજિસ્ટરને જણાવેલ કે આ બાબતમાં યોગ્ય નિર્ણય લેવાનું કામ એ માનનીય હાઈકોર્ટનું છે, તમારું નહીં. પક્ષકાર તરીકે તમે આ મેટરના જાતે ન્યાયાધીશ બનીને તમને મન ફાવે એવી સજા વિદ્યાર્થીને તેના કોઈ ગુનાના પુરાવા વગર જ ના કરી શકો. આનો GTUના રજિસ્ટર પાસે કોઈ જવાબ નથી. અહીં પ્રશ્ન એ છે કે આ વિદ્યાર્થીના નસીબ એટલા સારા કે તેણે અમારો કોન્ટેક્ટ કર્યો, નહીં તો આ લોકો આ વિદ્યાર્થીની કરિયરની પથારી ફેરવી નાખત. અમને એ ખબર નથી કે આ લોકોએ આ રીતે અત્યાર સુધી કેટલા બાળકોની કરિયરની આ રીતે પથારી ફેરવી હશે. CR પાટીલ અને અમિત શાહે 20 વર્ષથી અડ્ડો જમાવીને બેસેલી જૂની બોટલમાંથી નવી બકરીઓને હટાવીને નવા ફાંકા ફોજદાર ભર્યા છે. તેમના માટે આ એક તપાસનો વિષય છે. સત્તાગ્રહણના પહેલા દિવસે ટ્રમ્પે એક જ ધડાકે રિફોર્મેશનના 100 ઓર્ડર કર્યા, તો તેની સામે આપણા ફાંકા ફોજદારે વર્ષો સુધી
વીજ બિલ પસાર કરવાની ખાલી વાતો કરીને હવે એ વીજ બિલ અભરાઈ ઉપર ચડાવી દીધું છે, કારણ કે વીજ કંપનીઓ આવા ફાંકા ફોજદારોને તેમના ખિસ્સામાં રાખીને ફરે છે. ફાંકા ફોજદારોને લાંચ આપીને વીજ કંપનીઓએ તેમનો મોનોપોલી જાળવી રાખીને લોકોને લૂંટીને સોનાના નળિયા બનાવી લીધા છે. આ વિદ્યાર્થીએ મેળવી એવી અમારી મદદની જરૂર હોય તો અમને અમારા ઈમેલ એડ્રેસ dineshpatel7074@gmail.com ઉપર મોકલી શકો છો. અમારી ચેનલને લાઈક કરવા, શેર કરવા અને બેલ આઇકોન દબાવીને અમને સપોર્ટ કરવા રિક્વેસ્ટ છે. ધન્યવાદ.